રાજકોટના હિણાજ વિસ્તારમાંથી સગીરાનું રિક્ષામાં અપહરણ કરી જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે એક નેપાળી સગીરની ધરપકડ કર્યા બાદ વધુ સકંજો મજબૂત કરવા બાકીના ત્રણેય આરોપીઓ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા હતા। રાજકોટ શહેરના હિંગળાજનગર વિસ્તારમાં રહેતી એક સગીરાને એક સપ્તાહ પહેલા વિસ્તારમાં જ રહેતા બે ભરવાડ શખ્સો, એક નેપાળી શખ્સ અને એક અજાણ્યો શખ્સ રિક્ષામાં ઉઠાવી ગયા હતા અને એક બગીચા જેવી નિર્જન જગ્યાએ લઈ જઈને તેની સાથે અડપલા કર્યા, જેથી પોલીસે આ અંગે જે તે વખતે ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા જ પોલીસે ગેંગરેપ અંગે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। તપાસ દરમિયાન એક નેપાળી સગીરને દબોચી લીધો હતો અને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। ગઈ તારીખ 10/3/2015 રોજ એક બાલિકાએ ફરિયાદ લખાવેલી કે પોતાનું અપહરણ કરીને શરીર સાથે અડપલા કરેલા છે, જે મતલબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। એ તપાસ દરમિયાન તેની ઉપર સામૂહિક રેપ થયેલાનું જણાઈ આવેલ અને એમાં અગાઉ એક ભરત નેપાળી કરીને આરોપી છે એને એરેસ્ટ કરવામાં આવેલ અને હાલ ગઈકાલે સાંજે 7:30 વાગ્યે બીજા અન્ય 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। પોલીસે વધુ પકડ મજબૂત કરવા ત્રણેય આરોપીઓ સામેથી સરેન્ડર કરી દીધું હતું, જેથી પોલીસે મયુર, હિરેન અને રણછોડ નામના 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરી હતી, તેમજ આરોપીઓને રિમાન્ડ ઉપર લેવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દિવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।